ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય તેમજ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે। મળતી માહિતી અનુસાર આ ધમકીભર્યા ઈમેલમાં પંજાબના અમૃતસરમાં આવેલ સુવર્ણ મંદિર બાદ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને પણ નિશાન બનાવવામાં આવશે એવો ઉલ્લેખ કરાયો છે। આ ઈમેલમાં માત્ર ગુજરાત નહીં પરંતુ તમિલનાડુના રાજકારણ અને ત્યાંના કેટલાક પત્રકારો તેમજ રાજકીય હસ્તીઓના નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે આ અંગે ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરાના ગંભીરા બ્રિજ તૂટી પડવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને માર્ગ મકાન વિભાગની આકરી ઝાટકણી કાઢી છે। વધુ એક પુલ તૂટી પડવાની ઘટનાથી નારાજગી વ્યક્ત કરતા હાઈકોર્ટે પુલના ઇન્સ્પેક્શનની કામગીરી પર ધારદાર સવાલો ઉઠાવ્યા હતા, જેમાં હાઈકોર્ટે ખાસ કરીને ચોમાસા પહેલાં અને પછી પુલનું ઇન્સ્પેક્શન કરવાનું હોવા છતાં આ દુર્ઘટના શા માટે ઘટી તે અંગે સવાલ કર્યો હતો। જે બાદ રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટ સમક્ષ માફી માંગી હતી। ત્યારે આ ઘટનાને લઈને હાઈકોર્ટની કડક ટિપ્પણી બાદ હવે સરકાર પર જવાબદારી અને પારદર્શિતા વધારવા દબાણ વધી ગયું છે। કલોલ તાલુકાના છત્રાલ ગામે 4 મહિલા હોમગાર્ડ અને 1 પુરુષ હોમગાર્ડ પર એસિડ એટેક થતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી, જેમાં છત્રાલ ઓવરબ્રિજ નીચે એક રિક્ષા આડી ઊભી હોવાથી ફરજ પર હાજર એક મહિલા હોમગાર્ડે રિક્ષા ચાલકને રિક્ષા યોગ્ય જગ્યાએ પાર્ક કરવાનું કહ્યું હતું। જે બાદ બંને વચ્ચે માથાકૂટ થતાં પોલીસે તેને સમજાવીને છોડી મૂક્યો હતો। ત્યારે આ રિક્ષા ચાલક એસિડ લઈને આવ્યો હતો અને મહિલા હોમગાર્ડ પર નાખતા મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હતી। સમગ્ર મામલે પોલીસે રિક્ષા ચાલક અશોક રાવતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।